ચાલો મિત્રો, હું અશોક ભાડુકિયા. આ વિડીયો ખેડૂત માટેનો છે. પરેશભાઈ ગૌસ્વામી લોધીડ આવ્યા હતા. આ તેમના દ્રશ્ય છે. આ ઓર્ગેનિક દવા કેવી બનાવી, કેવી રીતે બનાવી એની માહિતી આપે છે આ વિડીયોમાં. તો સાંભળો અને જુઓ. જય જવાન, જય કિસાન. હવે હું જે તમને કહેવા જઈ રહ્યું, જીવાતની અંદર ચૂસિયા અને ઈયળ બંને આવે. હવે એમાં અલગ અલગ ચૂસિયાની ને ઈયળની ઘણી બધી દવાઓ આવતી હોય. આપણે કોઈ દવામાં નથી પડવું. એની અંદર જે પ્રાકૃતિક ઇલાજ થાય છે એની અંદર આપણે પંચપર્ણી અર્ક છે, 10 પર્ણી અર્ક છે, અગ્નિ અસ્ત્ર છે, ઘણું બધું થાય. પણ મારે પેલા હિંગના ને એનાય પ્રયોગ ઘણા બધા કરે, એમાંય પરિણામ સારા છે. પણ મેં કીધું ને કે સમય મર્યાદામાં વાતો કરો ને બધી જ વાતો ન થઈ શકે. એનાય ઘણા અમે વિડીયો મૂકેલા છે. પણ હું તમને મને જેમાં મજા આવે ને મને જેનું પરિણામ સારું લાગ્યું ને એ હું તમને શીખવાડું. એ છે પંચપર્ણી અર્ક. સીધી રીતે, સાદી રીતે બધા આસાનીથી બનાવી શકે એવો ઈલાજ છે. પંચપર્ણી અર્ક એટલે 5 વનસ્પતિ જોઈએ એમાં. આકડો, ધતુરો, કડવો લીમડો, બિલ્વપત્ર અને સીતાફળ. આ 5 વનસ્પતિને ઓળખો બધાય? મળી જાય ને તમારા ગામમાં? આકડો, ધતુરો, કડવો લીમડો, બિલ્વપત્ર અને સીતાફળ. અને પહેલી વાત તો એ કે દરેક ખેડૂતે પોતાના શેઢે આ વાવી જ દેવાના. આકડોય વાવવાનો, ધતુરોય વાવવાનો, કડવો લીમડો, બિલ્વપત્ર અને સીતાફળ. હવે તમે વિચાર કરો, આપણે 5-5 ઝાડવા બધા નાખીએ ને તો પણ આપણે શેઢે એટલા ઝાડવા વધે ને તો આપણું પર્યાવરણ સુધરે, ફાયદો જ થાય. આપણે લીમડાના 5 ઝાડવા હોય, કડવા લીમડાના, તો આપણું પર્યાવરણ. બિલ્વપત્ર, સીતાફળ, આ 5 વનસ્પતિ, 5-5 ઝાડ રાખવા ને 5 વનસ્પતિ છે ને એમાંથી કેમ પંચપર્ણી અર્ક બનાવો? તો કે આકડો, ધતુરો, કડવો લીમડો, બિલ્વપત્ર, સીતાફળ, 5 વનસ્પતિના પાન 2-2 કિલો લેવાના. કેટલા? 2-2 કિલો. 2 કિલો આકડાના, 2 કિલો ધતુરાના, 2 કિલો સીતાફળના. 5 વનસ્પતિના 2-2 કિલો પાન લઈએ એટલે ટોટલ કેટલા પાન થાય? 10 કિલો. એ 10 કિલો પાનને પહેલા તો કાં તો ખાંડી નાખો, કાં વાટી નાખો. ટૂંકમાં એ બધા પાંદડાની થોડીક આમ ચટણી જેવું બનાવી નાખો એને વાટીને કે ખાંડીને. એ 5 વનસ્પતિના 10 કિલો પાનને તમે વાટો કે ખાંડો અને પછી એને 20 લીટર પાણીમાં નાખીને તમે એને ઉકાળો. ભઠ્ઠો કરી વાળીએ તપેલામાં નાખી બધું એને ઉકાળવાનું. એને ઉકાળતા જાઓ. એ 20 લીટર પાણીમાંથી 5 લીટર પાણી રહેવા દેવાનું. જો હું તમને આ બધું કહું છું ને, આ થોડુંક મારી કોઠાહૂદથી કહેતો હોય. ઘણી વખત પંચપર્ણી અર્કમાં બીજો કોઈ ભાઈ આવશે થોડુંક ફેરફારે કહે કે ઉકાળો એટલે એમાં 20 લીટર પાણીમાંથી 5 લીટર પાણી બળી જાય એટલે 15 લીટર પાણી રીએ અંદાજે. ત્યાં સુધી ઉકાળો નહીં. 5 વનસ્પતિને તમે એટલી હદે ઉકાળો, પછી એને ગાળવાની. જ્યારે તમે ગાળો ત્યારે એક ચોખ્ખા વાસણની અંદર, સાફ વાસણ હોય એમાં ગાળવાનું. એ ઉકાળાને કપડું રાખવાનું એટલે પ્રવાહી બધું કપડામાંથી નીકળી જાય. જેલો પાંદડાનો કૂચો હશે એ કપડામાં રહી જાય. ટૂંકમાં આપણે હાઈવે ઉપર હોટેલવાળા ઓલો ચા ગાળતા કપડામાં જે પાંદડા હોય ને એમાંય રસ ઘણો બધો હોય અને એમાં જ ખરેખર છે ને આપણે ઉપયોગી જે હોય ને એ વધારે એમાં જ હોય. એમાંથી તમે કાઢી અને જેટલું નીચોવશો ને એટલું ફાયદારૂપ રહેશે. એ કપડાને આટી ચડાવી એકદમ ચીપીને જેટલું નીકળે ને કપડાને આખું નીચોવી લેવાનું. એ નીચોવી લ્યો પછી જે કચરો નીકળે ને એને ખેતરમાં નાખી દો. એમ જ્યાં ત્યાં ફેંકો નહીં. એ ખેતરમાં ખાલી એમને ઉડાડી દેશો ને તો એ ફાયદો કરશે. અને એ ઉકાળો તમે આમાં વાસણમાં કર્યો હોય, આ 5 વનસ્પતિનો 2-2 કિલો પાન લઈને એનો ઉકાળો આમાં 15 લીટર જે તમે વાસણમાં ગાળ્યો, એને ગરમ હોય ને ત્યાં સુધી કાંઈ નહીં કરવાનું. એને ઠંડુ પડવા દેવાનું. ભલે 1.5 કલાક, 2 કલાક, 3 કલાક ભલે પડ્યું રહે. એને પડ્યું રહેવા દો ને એકદમ ઠંડુ પડી જાય પછી એમાં 5 લીટર ગૌમૂત્ર નાખી દેવાનું. એટલે એના માટે ગાય તો જોશે આપણી પાસે. 5 લીટર તમે એની અંદર પાછું ગૌમૂત્ર નાખી દો એટલે ફરીથી પાછું 20 લીટર થઈ ગયું. 15 લીટર આપણે ઉકાળો ઉતાર્યો, એને ગાળ્યો. એ 15 લીટરમાં 5 લીટર તમે ગૌમૂત્ર નાખ્યું એટલે પાછું 20 લીટર થઈ ગયું. એ 20 લીટર તૈયાર થયું ને એ દવા બની ગઈ. અને એ દવાની એક્સપાયરી ડેટ કેટલી? તો કે 9 મહિના સુધીની. જે દિવસે તમે આ ઉકાળો બનાવ્યો એ તારીખ ગમે ત્યાં ડાયરીમાં લખી લેવાની. એ તારીખથી 9 મહિના સુધી ગમે ત્યારે તમે વાપરી શકો. ને વાપરવાનું કઈ રીતે? તો કે કોઈ પણ જીવાત હોય એક પંપની અંદર 500 ml,
એક પંપની અંદર 500 ml આ દવા તમે નાખી અને કોઈ પણ પાકમાં છંટકાવ કરો, તમારો ગમે એ પાક વાવેલો હોય, શાકભાજી હોય, કઠોળ હોય, મગફળી હોય, કપાસ હોય, કાંઈ પણ પાક હોય, એક પંપની અંદર તમે 500 ml નાખીને આ ઉકાળો છાંટો એટલે તમામ પ્રકારના ચૂસિયાઈ મરી જશે અને તમામ પ્રકારની ઈયળે મરી જશે. એ લીલી પોપટી, સફેદ માખી, મોલો, મચ્છી, થ્રી